આપણે વાત કરીએ પાટણ શહેરમાં આવેલા એક નવા અને ભવ્ય મંદિર વિશે, મહાકાલેશ્વર મહાદેવ મંદિર। આ મંદિર પાટણ શહેરના કેનાર રોડ અને ઊંઝા રોડ નજીક આવેલી રુદ્રાંશ ટાઉનશીપ પાસે આવેલું છે। આ મંદિરની સ્થાપનાનો વિચાર રુદ્રાંશ ટાઉનશીપના ડેવલપર માહી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારોને આવ્યો હતો। તેમણે નક્કી કર્યું કે અહીં મહાદેવનું મહાકાલ સ્વરૂપે મંદિરની સ્થાપના કરવી જોઈએ। નિર્માણની પૂરજોશમાં તૈયારી શરૂ કરવામાં આવી। ખાસ કરીને જયપુરથી નર્મદેશ્વર શિવલિંગ અને પાર્વતી માતા તથા અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી, જે વિયેતનામ પથ્થરમાંથી બનાવવામાં આવી હતી। વિશેષ જાણવાની બાબત એ છે કે અહીંયા ઉજ્જૈનના જૂના મહાકાલ મંદિરમાંથી લાવેલી અખંડ જ્યોત લાવવામાં આવી। તે જ્યોત આ મંદિરમાં પ્રગટ છે, જે મહાકાલના તત્વનું જીવંત પ્રતીક છે અને તારીખ 15, 16 અને 17 ફેબ્રુઆરી 2025ના દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે મંદિરની સ્થાપના કરવામાં આવી। આ પ્રાણ પ્રતિષ્ઠા પછી આ મંદિર પાટણ નગરજનો માટે ખુલ્લું મુકાયું। આ મંદિરથી હજુ ઘણા લોકો અજાણ હશે, પરંતુ મહાકાલ મહાદેવના આ ભવ્ય મંદિરનું દર્શન કરી તમે પણ મહાકાલની દિવ્ય શક્તિનો અનુભવ કરો। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીં વિશાળ ભક્તિભાવ જોવા મળે છે। શ્રાવણ માસમાં અહીં 1.25 લાખથી વધુ બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। આપ જે અખંડ જ્યોત જોઈ રહ્યા છો તે ઉજ્જૈનથી મહાકાલ મંદિરમાંથી લાવેલ જ્યોત છે। મહાકાલની જ્યોત સ્વરૂપનું દર્શન કરવું એ ખાસ અનુભવ છે। મહાકાલેશ્વર મંદિર પાટણ દરેક ભક્ત માટે એકવાર જોવાનું પવિત્ર સ્થાન છે, તો તમે પણ એકવાર જરૂર મુલાકાત લેજો આ મહાકાલ મંદિરની। હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ।